રાજ્યના રેશનિંગ દુકાનદારો તેમની મુખ્ય પડતર માંગણીઓના સમર્થનમાં આજથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો। આ હડતાળના કારણે રાજ્યના અંદાજે 75 લાખ રેશનિંગ જરૂરિયાતમંદો અનાજ વિનાના રહેશે। મુખ્ય 20 પડતર માંગણીઓને લઈને હડતાળ રેશનિંગ મંડળ દ્વારા મુખ્ય 20 પડતર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવશે, જેને લઈને આ હડતાળનું એલાન કરવામાં આવ્યું। તેમની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે: બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો। આ ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓને પણ રેશનિંગ દુકાનદારો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ત્યાં સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે, તેવું રેશનિંગના દુકાનદારોએ જણાવ્યું। આજે રાજ્યના 17,000 દુકાનદારો 1 નવેમ્બરથી હડતાલ ઉપર ઉતર્યા છે। એના મુખ્ય કારણો એ છે કે સરકારને વારંવાર અમારા જે મુદ્દાઓ છે, અમારા જે વેપારીઓના ભાઈઓના જે મુદ્દા છે, મુદ્દા વારંવાર રજૂઆત કરતા છતાંય ઘણા સમયથી લગાતાર અમે એને પ્રશ્નો રજૂઆતો કરી, પ્રત્યુત્તર કોઈ મળતો નથી। આંદોલન ક્યારે કરવું પડે? જ્યારે સરકાર તરફથી અમને કોઈ પણ જાતની એમને સફળતા ન મળે ત્યારે। એટલે ખાસ કરીને અમારા 20 મુદ્દાઓ છે, એ 20 મુદ્દામાં મુખ્ય મુદ્દામાં જોઈએ તો મુખ્ય તો અમારું વેતન મળવું। રાજ્યની અંદર જે કામ સરકારની અંદર કામ કરતો કોઈ પણ અધિકારી હોય, કમિશન જજ હોય, તો એનું કામ પ્રમાણે વેતન મળવું જોઈએ। તો પહેલા અમારું કમિશનની બાબત છે, કમિશન અમને મળતું નથી। બીજી બાબત છે કે સમિતિની રચના કરવામાં આવી છે। જે સમિતિ જે છે એ 11 જણાની સમિતિ બનાવવાની, માલ ઉતરે ત્યારે સમિતિના લોકો ત્યાં હાજર રહેવા પડે, તો આ ગેરવાજબી છે। સરકારનું એટલું જ કહેવા માંગુ છું કે અમે ઓનલાઈન પદ્ધતિથી, તમે જે સિસ્ટમ કરોડો રૂપિયાની ઓનલાઈન સિસ્ટમથી અમે કામ કરી રહ્યા છીએ। ગ્રાહક આવે, અંગૂઠો મૂકે અને માલ લઈ જાય। 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર પુરવઠા ખાતામાં નથી થતો। એ સરકારને ખબર છે કે અમે જે કંઈ મને 200 કટ્ટા માલ આપ્યો તો 200 કટ્ટા માલ ઓનલાઈન મેં વેચાણ કરી દીધું। તમે દર મહિને મારી પાસે એક હિસાબ લઈ લો કે 200 કટ્ટા માલ કેવી વેચો, તો એમાં ક્યાંય ખોટું છે જ નહીં। તો આવી બધી નવા સંહિતા 97% તમારા માલ વેચાણ તો તમારું કમિશન આવે, 97%માં કોઈ લોકોને અમે વારંવાર ફોન કરી, લોકો આવતા નથી। અને આવા બધા પ્રશ્નો હિસાબે જો 97% ન થાય તો મને 5,000 6,000 કમિશન આપવામાં, દર મહિને મિનિમમ કમિશન 20,000, એમાં 12,000નો ખર્ચો થાય છે, 8,000 રૂપિયા વધે, એમાં ક્યારેક 97%। એટલે આવી અનેક ગેરમતલબ હિસાબે અમારા સસ્તાના દુકાનો ત્રાહિમામ પોકારી ગયા છે। અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા, ઘરનું ભરણ પોષણ કરી છે, વારંવાર નવા પ્રયત્નો, અંતે અમે થાકી અને અમે આ આંદોલન પર, ખાસ કરીને જે અમને બંધારણીય અધિકાર મળ્યા, જ્યારે સરકારથી કે કોઈ પણ રીતે અમને સહકાર ન મળે ત્યારે બાબા સાહેબે જે બંધારણની અંદર અમને હકો આપ્યા છે, તો છેલ્લે અમારું આંદોલન સિવાય બીજું શસ્ત્ર નથી। એટલે આંદોલન ઉપર ઉતરાથી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રહેશે। ગરીબો અનાજ વગર રહે તો એ સરકારની જવાબદારી છે। અમે નથી ઈચ્છતા કે અમારા વિસ્તારનો કોઈ ગરીબ માણસ અનાજ વગર રહે, પણ સરકારે અમને ફરજ પાડી છે। સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં અમારી કોઈ પણ વાત સાંભળતી હતી। એ વાત સરકારે વિચારવી છે, અમારે નથી વિચારવાની।